સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે અને હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સુપર પ્રાઇમ ટાઈમનો પહેલો મુદ્દો છે ચોમાસું રહેશે મુશળધાર। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી સારા સમાચાર। હવામાન વિભાગની ચોમાસાને લઈને સત્તાવાર આગાહી સામે આવી ગઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે દેશમાં 105% વરસાદ થશે, એટલે સામાન્ય કરતા વધુ વરસાદ થશે। સામાન્ય રીતે દેશમાં દર વર્ષે સરેરાશ 35 ઇંચ વરસાદ પડે છે, એટલે આ વર્ષે પણ 35 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થશે, એટલે ખેડૂતોને કોઈ ખાસ ચિંતા રહેશે નહીં। ખેડૂતો માટે સૌથી શુભ સમાચાર। ચોમાસું રહેશે સામાન્ય કરતા સારું। હવામાન વિભાગની સૌથી નવી આગાહી। સમગ્ર દેશમાં થશે મુશળધાર મહેર। દેશમાં પડી શકે છે 105% વરસાદ। ગુજરાતમાં સામાન્ય કરતા વધુ પડશે વરસાદ। દેશના કરોડો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરી છે। હવામાન વિભાગે દેશના કરોડો ખેડૂતોને રાહત આપતા સમાચાર આપ્યા છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે। સમગ્ર દેશમાં 105% વરસાદ થવાની શક્યતાઓ છે, એટલે ચોમાસાના 4 મહિનાઓમાં સમગ્ર દેશમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। ચોમાસું દેશના અર્થતંત્ર, કૃષિ ઉત્પાદન અને પાણીના સ્તર માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। ચોમાસું મજબૂત રહેવાનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે અલ નીનોની સ્થિતિ ન્યુટ્રલ રહેવાની સંભાવના છે। અલ નીનોના ન્યુટ્રલ માહોલને કારણે વરસાદી સિસ્ટમે મજબૂત સ્થિતિ ધારણ કરી છે। दक्षिण पश्चिम मानसून जून से सितंबर तक की ऋतुनिष्ठ वर्षा सामान्य से अधिक यानी 104% से लॉन्ग पीरियड एवरेज का होने का संभावना है। मात्रात्मक रूप से देश में ऋतुनिष्ठ वर्षा लॉन्ग पीरियड एवरेज का 105% होने का संभावना है, जिसमें मॉडल का त्रुटि है ±5%। 1971 से 2020 का आंकड़ा को आधारित करके देखें तो पूरे देश में ऋतुनिष्ठ वर्षा का लॉन्ग पीरियड एवरेज है 87 सेंटीमीटर। वर्तमान में भूमध्य रेखीय प्रशांत क्षेत्र में तटस्थ एल नीनो सदर्न ऑसिलेशन स्थितियां व्याप्त है। ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી છે। ગત વર્ષે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો। આ વર્ષે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। ગુજરાત અને ભારતમાં આ વર્ષનું ચોમાસું આ વખતે નોર્મલ રહેવાનું છે। નોર્મલનો મતલબ, મારા શબ્દમાં નોર્મલનો મતલબ એ થાય છે કે વરસાદ ના વધારે પડશે ના વરસાદ ઓછો પડશે। એટલે જેટલો પ્રમાણિત વરસાદ આપણે ગુજરાતમાં જોઈએ છે, જેટલો પ્રમાણિત વરસાદ આપણે એક ખેડૂતને પ્રોપર જોઈએ છે, એટલો જ વરસાદ આ વખતે પડવાનો છે। એટલે આ વખતનું ચોમાસું આપણે શરૂઆત થશે લગભગ 20 થી 22 જૂનની વચ્ચેથી ગુજરાતમાં, અને એનો એની પૂર્ણાધિ થશે લગભગ 25 થી 29 સપ્ટેમ્બરની વચ્ચે આ ચોમાસાનું સમાપ્ત થઈ જશે। હવે આ 4 મહિનાની અંદર હું ગુજરાત લેવલ પર હું વાત કરું તો આ વર્ષે આપણે લગભગ 102 થી 104% જેટલો વરસાદ આપણા ગુજરાતની અંદર જોવા મળવાનો છે। આની સાથે હું એ વાત કરું કે આ વર્ષે કેમ આવું છે, તો આપણે વાત કરીએ ભારત સ્તરે જે ગયા વર્ષે આપણે લાનીનાની અસરમાંથી જે આપણે નીકળ્યા હતા, અને એ લાનીના આ વખતે એ લાનીના થોડુંક નબળું પડ્યું છે। લાનીના નબળા પડવાના લીધે આપણને વરસાદ બહુ સારો મળશે। ખાનગી હવામાન એજન્સી સ્કાય મેટે પણ દેશમાં સામાન્ય ચોમાસું રહેશે તેવી આગાહી કરી હતી। સ્કાય મેટે કહ્યું હતું કે લાનીનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને 130% વરસાદ પડી શકે છે। આને કારણે
1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કુલ 35 ઇંચ વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું 40% સામાન્ય, 30% સામાન્ય કરતાં વધુ અને 10% ખૂબ વધારે રહેવાની સંભાવના છે. આમ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતા છે. એ સામાન્ય કરતાં ઓછું હોવાની શક્યતા 15% છે અને એ શુષ્ક હોવાની શક્યતા માત્ર 5% છે. આમ સ્કાયમેટે 103%, જ્યારે હવામાન વિભાગે 105% વરસાદની આગાહી કરી છે. આમ એપ્રિલની ગરમીમાં હવામાન વિભાગની આ ચોમાસાની આગાહીએ ખેડૂતોને ઠંડક આપી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9. તો આ વખત માટે ખેડૂતો માટે ખાસ તો એક સારા સંકેત આપ્યા છે આઈએમડી ડિપાર્ટમેન્ટ, એટલે કે ભારતીય હવામાન વિભાગે. સાથે જે સ્કાયમેટ એજન્સી છે તેનું શું કહેવું છે એ પણ અમે આપણે વિગતે બતાવીશું. પણ ઓવરઓલ જોવામાં આવે તો 105% વરસાદ, એટલે 87 સેન્ટીમીટર જેટલો વરસાદ ખેડૂતો માટે આ શુભ સમાચાર કહી શકાય. હવે આપણે કેટલાક ગ્રાફિક્સ પણ બતાવવા જઈ રહ્યા છે ઓવરઓલ આ વર્ષ કેવું રહેવાનું છે ચોમાસાની સિઝનને લઈને. તો જુઓ, આંકડા મેં આપણે બતાવી રહ્યા છે. ચોમાસાની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની જે આગાહી છે, એટલે કે આ આઈએમડી ભારતીય હવામાન વિભાગ, તેમાં 105% વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમને સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો 87 સેન્ટીમીટર થાય છે. ત્યારબાદ જે સ્કાયમેટ 103%, આ સ્કાયમેટ જે છે તે પ્રાઇવેટ ખાનગી એજન્સી છે. આ પહેલા પણ સ્કાયમેટે અનુમાન લગાવ્યું હતું કે સારો વરસાદ આ વખતે થઈ શકે છે અને 103% વરસાદ જે છે તે સ્કાયમેટનું આ આંકલન છે, અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ બંને ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન વિભાગ હોય કે પછી સ્કાયમેટ, જુઓ 100%થી વધારે સામાન્ય કરતાં પણ સારો વરસાદ આ વખતે થવાનો છે તેવું આપણે કહી શકીએ. 1 જૂનથી લઈને સપ્ટેમ્બર જે મહત્વપૂર્ણ એ ફેઝ હોય છે અને તેમાં આ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે આપણે આ બીજા વોલ ગ્રાફિક્સ બતાવી રહ્યા છે. ભારતનો નકશો છે, ચોમાસાની જે આગાહી આપવામાં આવી છે અને તે અમે આપને ખૂબ જ સરળ રીતે આપણે સમજાવવા જઈ રહ્યા છે. જ્યાં જ્યાં પણ આપને એ બ્લુ એરિયાઝ દેખાઈ રહ્યા છે, ગાઠો વાદળી રંગ દેખાઈ રહ્યો છે, સિમ્પલ છે કે ત્યાં સામાન્ય કરતાં વધુ સારા પ્રમાણમાં વરસાદની આગાહી છે. રેગ્યુલર જે નોર્મલ હોવો જોઈએ તેના કરતાં સારો વરસાદ ત્યાં થશે, એટલે કે 100% કરતાં વધારે વરસાદની શક્યતા આપણે એ સમજી શકીએ છીએ. હવે આ કયા એરિયા છે તે અમે આપને બતાવીએ. આ મહારાષ્ટ્રની સાથે તેનું જે પાડોશી રાજ્ય છે તેલંગાણા હોય, તેલંગાણા, અને ત્યાર પછી તેની નીચે આવીએ તો આંધ્રપ્રદેશ, અને આ બાજુ છત્તીસગઢ, અને અહીંયા છે ઓરિસ્સા. આ મુખ્ય 4 કે જ્યાં સારા પ્રમાણમાં વરસાદની આગાહી છે. હવે જે યલો એરિયાઝ અમે આપણે બતાવી રહ્યા છે, ખાસ તો એ નોર્થ અને નોર્થ ઈસ્ટ બાજુ વધારે દેખાય છે. આ યલો જે એરિયાઝ છે તે સૂચવે છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ, એટલે કે ત્યાં મુશ્કેલી થોડી ઘણી રહેશે તેવું અનુમાન છે. તેમાં જે છે તેની વાત કરીએ તો પંજાબ અને જમ્મુ કાશ્મીરનો પણ કેટલોક એરિયાઝ છે. આ બાજુ જુઓ, નોર્થ ઈસ્ટ લગભગ 70 કે 80% કવર થઈ જાય છે, અને બિહાર પણ છે. નોર્થ ઈસ્ટમાં એ તમામ જે 7 સિસ્ટર્સ કહેવામાં આવે છે, એ 7 સિસ્ટર્સ એ યલો એરિયામાં ખૂબ જ વધારે દેખાઈ રહી છે. હવે આપણે ગુજરાતની પણ જરા વાત કરી લઈએ કે આપણા રાજ્યમાં શું સ્થિતિ છે. તો ગુજરાતમાં તમે જુઓ, જ્યાં આમ તો આખું બ્લુઝ એરિયા વાદળી રંગથી એ ઢંકાયેલું આપણું ગુજરાત છે, એટલે કે વરસાદ જે છે તે સારો તો રહેવાનો છે. ખેડૂતોને કોઈ ચિંતા આ વખતે નહીં થાય. હવે આ ગુજરાતનો નકશો છે, આ જે અમે આપને બતાવી રહ્યા છે આ ગુજરાત, અને તેમાં આ જે લો લાઇન એરિયા છે આ છે દક્ષિણ ગુજરાત. અને આ દક્ષિણ ગુજરાતમાં વાપી, તેની ઉપર વલસાડ, અને વલસાડની ઉપર આવો તો નવસારી. નવસારીની રાઈટ સાઈડ આપણે જઈએ તો પહાડી જિલ્લો ડાંગ. જુઓ, આ સાઉથ ગુજરાત, ત્યાં ભારે વરસાદની આગાહી છે. અને ત્યાર પછી સૌરાષ્ટ્ર બાજુ આવે તો આ સૌરાષ્ટ્રનો ઉના, ગીર સોમનાથનો જે એરિયા છે ત્યાં ભારે વરસાદની આગાહી આ વખતે આપી દેવામાં આવી છે. 105%થી પણ વધારે વરસાદ તેવું આઈએમડીનું કહેવું છે. હા, આંકડા જે